સંતો સમજાવે છે આ મારા તમારા જીવન સાથે જોડાયેલી ઘટના છે. પછી તો પરમાત્મા શ્રી હરિએ વિચાર કર્યો કે હવે આ ઝઘડા જ કરી રાખશું, કંઈક પૈણશું. એટલે ભગવાનના પહેલા વહેલા વિવાહ થયા ભીષ્મક રાજાની દીકરી રૂકમણી સાથે. પહેલવેલા લગ્ન હતા, રાક્ષસ વિધિથી થયા. અલગ અલગ જાતની વિધિ હોય, એમાં આ લગ્ન જે થયા તે રાક્ષસ વિધિથી થયા. પ્રશ્ન પૂછ્યો, મહારાજા રાક્ષસ વિધિથી એટલે શું? રાક્ષસ શબ્દ આવે એટલે આપણને કંઈક નું કંઈક થવા માંડે, પણ એ સમજીએ નહીં ત્યાં સુધી. રાક્ષસ વિધિનો મતલબ છે કન્યાની ઈચ્છાથી, કન્યાના સગા વહાલાઓની ઈચ્છા વિરુદ્ધ ક્ષત્રિય રાજકુમાર પોતાના કાંડાની તાકાત બતાવીને પેલી જે એને પ્રેમ કરે છે એને ઉઠાવીને લઈ આવે, ત્યારે એ રાક્ષસ વિધિથી થયેલા વિવાહ છે. ક્ષત્રિયોમાં આવા વિવાહ એ શ્રેષ્ઠ ગણાતા, કારણ કે એમાં કાંડાનું બળ દેખાડવું પડતું હતું. ભીષ્મક રાજા રૂકમી, રૂકમરથ, રૂકમકેશ, રૂકમમાલી દીકરા છે. રૂકમણી નામની દીકરી છે. એક સમયે ભીષ્મક રાજાએ પૂછ્યું ત્યારે રૂકમણીએ કીધું કે મને દ્વારકાધીશ પસંદ છે, અને જ્યાં દ્વારકાધીશ પસંદ છે આવું કીધું તો ભીષ્મક રાજાએ રાજી થઈને અનુમતિ આપી. પરંતુ મોટો દીકરો રૂકમૈયો ઈ આડો પડ્યો. મારી બેનના લગ્ન મેં નક્કી કર્યા છે, તમે કોઈ નક્કી નહીં કરતા. કીધું ક્યાં? કીધું મારો મિત્ર છે શિશુપાળ, એને ત્યાં. ભીષ્મક રાજાએ રૂકમણીની સામે જોયું, દીકરા તને શિશુપાળ ની હારે? રૂકમણીએ ના પાડી દીધી. શિશુપાળ મારે લગ્ન નથી કરવા, હું તો દ્વારકાધીશની પટરાણી બનું, મારે એની હારે લગ્ન નથી કરવા. ભીષ્મક રાજાએ રૂકમૈયાને કહેવાની કોશિશ કરી કે ભાઈ બેનનું મન ત્યાં નથી, દીકરીને ગાય દોરે ન્યા ન જાય. યાદ રહે, ઘરને કેવી રીતે રાખવું, કેવી રીતે સુશોભન કરવું, કેવી રીતે ચોખ્ખું રખાય, કઈ વસ્તુ કેવી રીતે બનાવાય, અથાણા ને પાપડ ને ફલાણું ઢીકણું ને ભરતકામ કેમ કરાય, આ તે રંગોળીયું કેમ બનાવાય, એ બધું દીકરીને શીખાડવાની જવાબદારી માની છે. પરંતુ દીકરી દુખી ના થાય એવા હાથમાં દીકરીનો હાથ દેવાની જવાબદારી બાપની છે. શાસ્ત્રોની અંદર દરેક જાતનું વર્ણન મળે આપણને. બાપની ફરજમાં આવે કે દીકરી સુખી થાય એવી જગ્યાએ જાય. બાપા બધાય ફરતા હોય, કોણ કેવા છે એની એને ખબર હોય, અને એટલા માટે ઈ નક્કી કરે. પછી આની મદદ જરૂર લે, પણ નક્કી કરવા વાળા પિતા છે. એવી રીતે દીકરીને ઘર કેવી રીતે સાચવવું, આ હું કેવી રીતે કરવું, ઓલું કેવી રીતે કરાય, એ બધાય જાતના સંસ્કાર આપવાની જવાબદારી માની છે. રૂકમૈયાને ભીષ્મક રાજાએ કીધું કે બેનને ન્યા ગમશે નહીં, પરંતુ દીકરા કમાવા માંડે ને પછી બાપાની સામું બોલે અને બાપાનું હાલવા દે નહીં. કમાતા ધમાતા દીકરાઓ હોય એ જરાક ઘરમાં પાવર કરે, કરવા દેવો. જે બાપાઓ છે ને એને કરવા દેવો. કારણ કે ભાદરવા મહિનામાં ભીંડો ઉગે વડલાની નીચે. સમજવા વાળા અડધી વાતમાં જ સમજી ગયા. એ ભીંડાની વધવાની સ્પીડ બહુ હોય, હાઈબ્રિડ. વધવા માંડે તો પછી એક દી તો વડલા નહીં કહી દે કે એ આમ આમ હટ, આમ ખબર નથી પડતી, આ સ્પીડ જો તું. અરે વડલો કે લે તમે છો, મને કઈ ખ્યાલ નહીં, એ તો આમ હટી જાઓ, તમારા જમાના પૂરા. ધીરે 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 થાતા હાવ આમ થઈ ગયા છો, હટો. વડલાએ કીધું પણ અહીં નિરાતે શું વાંધો છે? કીધું ના, આ તમે આમ સ્પીડ તો જો, આમ ફાડીને નીકળી જાય નહીં, હટો તો. વડલાએ કીધું કે વાત તો સાચી બચા તારી, પણ એક કામ કર, મારી ડાળીને અડ ને ત્યારે હટીશ. એવડા થાય ભીંડા? એટલે બાપાઓએ છોકરા બહુ અવાજ કરે ને કરવા દેવો. જેમ જેમ આગળ વાત વધતી જાય ને ધીરે ધીરે સમજી જાય કે આપણે ખોટી ટેટાઈઓ કરતા હતા.
પણ હાચવી લેજો, ઈ ઓલું નીકળતું હોય ને એટલી વાર નીકળવા દેવું ચૂપચાપ. ઈ એમ કે તમારામાં અક્કલ નથી, ઓકે, કાંઈ ભાન પડતી નથી, જૂના જમાનાના છો, આમ ન હોય, જમાનો આગળ વધી ગયો છે, ઓકે, મારે શું કરવાનું છે બોલ, તમે માં બેસી જાજો, ઓકે. હા ઓકે માં તો જોજો ઈ હાવ ઓકી રહે. પણ હું તમને હાવ સાચી વાત કરું, આ દાંત કાઢવા વાળા તાળીઓ પાડવા વાળાથી પણ એ થાતું. એક વાર હા બોલી દે ને તો ઘરમાં તમારો પૈડો બોલ જીલાય, પણ મારો રામ જાણે એટલું થતું નથી. મારું જ હાલે, બસ એક જ વાત, બધાને ખેંચા ખેંચી છે. હું કહું એમ તું કર, એટલે તું પેલા તું કેતો એમ તું ખુદ તો કર. આપણે પોતે આપણી અંદર 50 જાતના અપલખણ છે, આપણે એને હટાવવાની આપણે પોતે કોશિશ કરીએ છીએ, હજી સફળ નથી થયા. તો બીજા આપણે કહીએ એમ કેમ કરે? આપણે ખુદ આપણું કીધું નથી કરતા, કરીએ બોલો. આપણે ખુદ આપણું કીધું નથી કરતા, બીજા ક્યાંથી કરે? અને યાદ રાખો વાલા, જીવતા માણસ છે તમારા ઘરમાં છે, એ બધા ઓલા ચાવી દીધેલા રમકડા નથી કે તમે ચાવી ભરો એટલે આમ 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 તાળીઓ પાડવા માંડે. એને એની ઈચ્છાઓ છે, એને એનો વિવેક છે, એને એના પ્રમાણે જીવવા દો. જરાક જગ્યા રાખો, ખીલવા દો. અંદર હોય બધું થોડાક દી જ હોય, નીકળી જવા દો. પછી તમે કહેો એટલું જ પાણી પીશે. પણ ઈ ઓલું નીકળતું હોય હવે ટણની આડો હાથ ન દેવાય, નહીતર સંબંધ બગડી જાય. મારી ઘરવાળીને તમારા હારે નથી ફાવતું, અમે વાડીએ રહેવા જાય. કઈડ છે કીડિયું, ઘરમાં પડ્યા રહ્યો બે ચૂપચાપ. મા બાપ ઘરમાં હોય એની કેવી મોજ છે, તો જેને હોય એને ખબર હોય સાહેબ. ઓલા નવા નવા પૈણેલા હોય અને પછી નાનું બાળક થાય ને ઓલું છોકરું રડતું હોય ને કાંઈ અક્કલ ન હોય કે હું કામ રડે છે. એની માં હોય બેઠી હોય તો એમ કે અરે કાંઈ નથી, જો હમણાં હરખું થઈ જાય. જેને જેને મા બાપ ભગવાન ઘરમાં એક સાથે રહેતા હોય એના છોકરા કેમ મોટા થઈ જાય એને ખબર ન પડે. લાભ જ છે, યાદ રાખજો. બાંધવા હાટું ઘરમાં માણસ હોવું જોઈએ. વાસણ ને ઓલા પલંગ ને કબાટ ને ખુરશીઓ ને હોના ચાંદીના ઘરેણા ને બટકા ન ભરાય. વસ્તુ માટે માણસનું અપમાન ન કરશો. માણસ છે તો બધું છે. માંદું તો માંદું, જેની યાર તમારે ન બનતું હોય એવું હોય તો એવું, કામ કરીને ખવડાવી દેવું પડતું હોય તો એવું, પણ માણસ ઘરમાં હોય એની મજા છે. ભગવાનની કૃપાથી પોથીજી લઈને દુનિયામાં ફરીએ છીએ, મોટા મોટા મહેલો, પણ અંદર હૂતો અને હૂતી રાયડું નાખીને મરી જાય ને તો એકબીજાને અવાજ નથી પૂગતા. હું બટકા ભરવા હે ને દીકરી તો કે હોસ્ટેલમાં ભણે, દીકરો તો કે કમાવા હાટું પરદેશ ગયો, તો એવડા મોટા રાખીને હું બેઠા નાનકડા મકાનમાં વયા જાવ ને, અમે એકબીજાનું મોઢું તો દેખાય. માણસ જોઈએ ભાઈ સાહેબ, યાદ રહે, માણસ જોઈએ. તો બહુ ઓલું નીકળતું હોય ને જયારે એ નવા નવા કમાતા થાય તઈ બહુ ઉપડે, તઈ એને એમ થાય કે હારા પૈસા કમાવા માંડ્યા, આપણામાં અકલ આવવા માંડી, આપણે કઈ જેમ તેમ નથી, અને બાપામાં અકલ નથી એવું લાગવા માંડે. પણ એ થોડાક દિનો જ ખેલ હોય, એમાં આડો હાથ ન ધરશો. ખેર, ભીષ્મક રાજાનું કંઈ હાલ્યું નહીં. રૂકમણીની સગાઈ કરી દીધી શિશુપાળ સાથે, કથા તો તમારી જાણીતી, તમને ખ્યાલ છે. ભલે સગાઈ થઈ ગઈ શિશુપાળ સાથે, પરંતુ રૂકમણીએ એક બ્રાહ્મણ દેવતાને સંદેશો આપ્યો છે. આપણે ત્યાં એવું કે પત્ર, હકીકતમાં કંઈ પત્ર લખ્યો હોય એવું ભાગવતમાં નથી, મોઢા મોઢ સંદેશો આપ્યો છે. અને એ સુદેવ નામના બ્રાહ્મણ દેવતા વાસુદેવ શ્રી કૃષ્ણની પાસે જઈને સંદેશો સંભળાવે છે. રૂકમણીએ 7 શ્લોકની અંદર પોતે પોતાનું સમર્પણ એ કૃષ્ણની સામે રજૂ કર્યું છે. મહારાજ, તમારા જેવા સુંદરને એના જોયા તો નથી, પરંતુ એના ગુણ સાંભળીને મારું ચિત્ત આપનામાં લાગ્યું છે. મારા જેવી એવી કઈ કન્યા હોય જે આપને ન વરે. કોઈ પણ પ્રકારના મેં પુણ્ય કાર્ય કર્યા હોય તો પરમાત્મા એના ફળ સ્વરૂપે મને તમારી દાસી બનાવજો. રૂકમણી દેવીએ કૃષ્ણને કહ્યું કે કદાચ તમારે
તમને એમ હોય કે મારે તું મને પ્રેમ કરે પણ મારે ન થવું લે, મન તું નથી ગમતી, તો તમે છૂટમાં છો. પ્રેમ એને કહેવાય જ નહીં જે સામેવાળાને બાંધે. તને કેમ પસંદ છે, ચોક્કસ તમને હું ના ગમતી હોય તો કાંઈ નહીં, પણ જો આવવું હોય તો અમારે ત્યાં નિયમ છે, જે દીકરીના લગ્ન થવાના હોય એ ગામની બહાર ભવાનીના મંદિરે જાય અને ભવાની મંદિરે ત્યાં ઉપાસના પૂજા કરે. પછી બધું આજના જેવું જ છે. ત્યાં હું આવીશ ને તમે આવજો ને પછી આપણે બે જણા ત્યાંથી ભાગી જાઉં. ભગવાન શ્રી હરિને રૂકમણીએ જે છેલ્લા શ્લોકમાં સમર્પણ કર્યું ને એ મહત્વનું છે. અને હવારે પૂજામાં બેહો ને ત્યારે આપણે પણ રૂકમણીની જેમ કૃષ્ણને એ કહેવા જેવું છે. રૂકમણીએ કૃષ્ણને કીધું છે, નાથ આ જન્મે નહીં મળો ને તો અપવાસ કરીને વ્રત કરીને મારા શરીરને સુકાવી નાખીશ, પણ શિશુપાળ જેવા કોઈ શિયાળિયાની નહીં થાઉં. હું તો દ્વારકાધીશ જેવા સિંહનો ભાગ છું. અરે વ્રત કરીને મારા શરીરને સૂકવી નાખીશ. 100 જન્મે તમે મળશો પણ મળશો તો ખરા. આ જે અનન્ય આશ્રય છે ને આ ભગવાનને ખેંચે છે. એક રાતમાં તો ગયા અને ભવાનીના મંદિરે પૂજા માટે થઈને ગયેલા રૂકમણીનું હરણ કરીને દ્વારકાધીશ લઈ આવ્યા દ્વારકામાં. રૂકમણીની સાથે ભગવાન શ્રી હરિએ વિવાહ કર્યા છે. પછી તો રૂકમણીનો એક દીકરો થયો, એનું નામ છે પ્રદ્યુમ્ન. પરમાત્મા શ્રી હરિનો એ દીકરો પ્રદ્યુમ્ન શંબરાસુર ઉઠાવીને લઈ ગયેલો, દરિયામાં નાખી દીધો. શંબરાસુરે ફેંકેલા એ પ્રદ્યુમ્નને એક માછલું ગળી ગયું છે અને એ માછલું એ પેલા પારધીની ઝાડમાં આવ્યું. પારધીએ શંબરાસુરને આપ્યું. શંબરાસુરે પોતાના રસોડામાં એ માછલું મોકલાવી દીધું અને ત્યાં રસોડાની અંદર એક પેલી સ્ત્રી દાળ ભાત બનાવવાના કામમાં રાખેલી અને એણે એને માછલાને જ્યાં ચીર્યું ત્યાં તો એની અંદરથી દીકરો નીકળ્યો છે. હસવા માંડી ને પાછું આમ સમજાણું નહીં કે આ હારું શું થયું. ત્યાં પાછળથી નારદજી આવ્યા. નારદજીએ કીધું, નવીન લાગે છે ને માછલાના પેટમાં માણસનો છોકરો? કીધું હા નવીન લાગે. કીધું હજી આનાથી એક નવીન બીજી વસ્તુ છે જે તને નથી ખબર. કીધું શું? કીધું આ તારો ધણી છે. કોણ છે? આ તારો પતિ છે. ઓહો, કેવી રીતના? કીધું તું કોઈ સામાન્ય સ્ત્રી નથી, તું કામદેવની પત્ની રતિ છે. અને કામદેવ રાસલીલામાં કૃષ્ણની હારે લડવા ગયો તો અને ન્યાય હાર્યો, એટલે શરત મુજબ કૃષ્ણનો દીકરો થઈને આવ્યો છે. આ રૂકમણીનો દીકરો છે. આ શંબરાસુર છે, એણે આ રૂકમણીને પેટમાંથી જેવો આનો જન્મ થયો એટલે તરત જ ઉપાડીને નાખી દીધો હતો દરિયામાં. આને એક માછલું ખાઈ ગયું હતું. માછલું હમણાં જે તે ચીરું ને ઈ તો ઓલીએ પૂછ્યું કે તો હવે શું કરું? કીધું બસ તું જ પહેલા એને મોટો કર અને પછી એની હારે પૈણી જાજે. માયાવતી એવું કર્યું. આ કોઈ સામાન્ય નથી. બધી વાર્તાઓ આપણે મનુષ્યોને લાગુ પડે એવી રીતે ન લાગુ પડે, દેવતાઓની વાતો છે આ. થોડા જ સમયની અંદર સકાર્ષણી રૂઢ યૌવનઃ, મોટા થઈ ગયા. કાર્ષણી કૃષ્ણનો દીકરો પ્રદ્યુમ્નજી મહારાજ અને એ પછી પેલી માયાવતીને સાથે લઈને શંબરાસુરનો ઉદ્ધાર કરીને અહીંયા દ્વારકાજી પધાર્યા. આ બાજુ વસુદેવ અને દેવકી બે જણા કૃષ્ણ ભગવાનને કાયમ હેરાન કરે કે એકનો એક દીકરો અને એને કોક ઉપાડી ગયો ને એ જન્મતાની ભેરો ઉપાડી ગયો ને તું અહીં નિરાતે બેઠો બેઠો પાન ને હોપારી ચાવી રાખશો, ક્યાંય છોકરાને ગોતતો નથી. કૃષ્ણ ભગવાને સમજતા હતા કે મા બાપ હું કામ રાયડું નાખે, ઓલું વ્યાજ એ તો વધારે વાલું હોય. કાયમ વસુદેવ દેવકી કૃષ્ણ ભગવાનનું માથું ખાઈ પછી એક દી બેયને બેહાડ્યા કે બેહો. શ્રાવણ વદ આઠમની મેઘલી અંધારી રાતે મારો જન્મ થયો, પછી તમે મને નંદરાયજીના ગોકુળમાં મૂકી આવ્યા હતા, બરાબર? વસુદેવજી કીધું બરોબર. પછી તમે મને પાછો પહેલી વાર જોયો તો હું કેવડો હતો? કીધું તો 11 વર્ષથી મોટો થઈ ગયો હતો. કીધું તો બસ એમ જેમ વડ એવા ટેટા બાપ એવા બેટા. મારો એ ક્યાંય મયરો બૈરો નહીં હોય, પાતાળમાં છે ને તો ત્યાંથી એ ધરતી ફાડી નીકળશે. હું કામ ચિંતા કરો, આવશે ક્યાંક જ્યાં હશે ત્યાંથી. મારો દીકરો છે, થોડો મરે. વસુદેવ દેવકીએ કીધું એ તો બરાબર, પણ ક્યાંક તો હોવો જોઈએ ને. કીધું આવશે, શાંતિ રાખો. જેમ હું કેમ મોટો થયો તમને ખબર નથી, એમ મારો દીકરો એ. અને આજે પ્રદ્યુમ્નજી મહારાજ ઓલી માયાવતીને લઈને આવ્યા છે અને નારદ અકથયત સર્વમ. સુખદેવજી મહારાજ કહે છે ત્યાં નારદજીએ બધાને કહ્યું કે આ કોણ છે, શું થયું, કેવી રીતના આવ્યો. હવે ભગવાનના બીજા લગ્ન જાંબુવતી આરે થયા. સેમંતકમણીના બહાને આપણા આ પ્રદેશની વાર્તા. સૂર્યનારાયણનો ભક્ત હતો સત્રાજીત. મણી આપ્યો. સૂર્યનારાયણે પ્રસન્ન થઈને મણી આપ્યો. મણીમાંથી દરરોજનું 84 કિલો સોનું નીકળતું. કેટલું?
84 કિલો સૂર્યનારાયણ આપ્યો. આનો મતલબ એવો થયો, સૂરજ ઉગે એવે સમયે જે એની સામે ઊભા હશે, એટલે કે જે વહેલા ઉઠશે એને બળ બુદ્ધિ બધું મળશે. રોજનું 84 શું કામ? રોજનું 100 કિલો સોનું ઊભું કરી શકશે. કૃષ્ણ ભગવાને સત્રાજીતને કીધું કે અતિ સંપત્તિ વિપત્તિ કહેવાય. આ રોજનું 84 કિલો સોનું નીકળે છે, આના કારણે કોક દી તારું જ ડોકો કપાહે. એના કરતા એક કામ કર, મણી રાજમાં જમા કરાવી દે, આમાંથી રોજ જે સોનું નીકળશે એ હું તને આપી દઈશ. સત્રાજીત નો માયનો. એક દી સત્રાજીતનો ભાઈ પ્રસેન ગળામાં મણી પહેરીને નીકળ્યો, જંગલમાં ગયો શિકારે. એને એક સિંહે મારી નાખ્યો. સિંહે જોયું તો સોનું પેલો મણી જોયો એટલે બહુ એને આકર્ષણ થયું. તે મોઢેથી પ્રસેનના ગળામાંથી એ મણી કાઢી લીધો. મણી લઈને જાતો તો એમાં એક રીંછે જોયો. રીંછે સિંહને મારી નાખ્યો, અને રીંછ એટલે જાંબવાન. પોતાની ગુફામાં વયો ગયો. રાણાવાવ, પોરબંદર પાસે રાણાવાવ છે, ત્યાં જાંબુવાનની ગુફા છે. હવે આ બાજુ પ્રસેન હાંજે ઘરે પાછો ના આવ્યો એટલે સત્રાજીતે ધીરે ધીરે કરતી ગામમાં કોઈને કહેતો નહીં હો એમ કરીને વાત ચાલુ કરી. અને આ તો કોઈને કહેતો નહીં, કહેતો તો કોઈને કહેતો નહીં, કહેતો તો એમાં કઈ પછી વાર તો લાગે નહીં. થોડીક વારમાં તો આખી દ્વારકામાં વાત ફેલાઈ ગઈ. નાના માણસને ત્યાં પૈસો થયો, દ્વારકાધીશથી જોવાનું નહીં. દુનિયા દોરંગી, કાંઈ ભરોહો નહીં. જેને હોનાના મકાનમાં દ્વારકાધીશે રાખ્યા ને એ લોકોએ દ્વારકાધીશ વિશે જેમ તેમ બોલ્યા તો હું ને તમે વળી ક્યાં ખેતરના મૂરા. આમાં તો ગમે એનો વારો આવી જાય. પણ કૃષ્ણ ભગવાનને ખબર છે ગામના મોઢે કોઈ દી ગયણા બંધાય નહીં. એટલે સત્રાજીતના ઘરે 10-12 ગામના ડાયા માણસોને લઈને ગયા. અને પ્રસેન કઈ બાજુ ગયો છે એ પૂછ્યું. આ પ્રમાણે આગળ વધતા ગયા. સિંહ પેલા પ્રસેનને મળેલો જોયો, ત્યાંથી આગળ ગયા સિંહને મળેલો જોયો. ગુફામાં પગલા જતા હતા એટલે ઓલા બધાને કીધું તમે અહીં 10-12 દિવસ રાહ જોજો. કૃષ્ણ ભગવાન ગુફામાં અંદર ગયા. આપણે જાંબુવાનની સાથે 28 દિવસ સુધી યુદ્ધ થયું. ઓલા બધા લોકો તો દ્વારકાજી પાછા ગયા અને મંડ્યા રોવા. અને અરે ભગવાનની ઉત્તર ક્રિયા કરી નાખી કે કૃષ્ણ ભગવાન તો ગુજરી ગયા. વસુદેવ દેવકીએ દુર્ગા માતાનો હવન કરાવ્યો એમ લખેલું છે, કૃષ્ણ સુરક્ષિત પાછા આવે એના માટે. અને આ બાજુ 28 દિવસ સુધી યુદ્ધ થયું. અને ભગવાન શ્રી હરિ જ્યાં કાનના મૂળમાં થપાટ મારી છે, જરાસંધને બુદ્ધિ આવી ગઈ અને રામના રૂપમાં કૃષ્ણની સ્તુતિ કરી. કારણ કે જરાસંધ ઈ છે કે જે સતયુગમાંય હતા, ત્રેતામાંય હતા, દ્વાપરમાંય હતા, કદાચ કલયુગમાંય હશે. સત્યયુગમાં ભગવાન વામનનો અવતાર થયો અને એ સમયે વામન ભગવાને જે વિરાટ રૂપ લીધું છે, ગળામાં ઢોલ બાંધીને એણે 7 પરિક્રમાઓ કરી છે. ત્રેતાયુગમાં રામ ભગવાનનો અવતાર થાય છે. રામ ભગવાનના સૈન્યમાં આ જાંબુવાન છે. અને દ્વાપર યુગની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થાય. કૃષ્ણ ભગવાનના સગા સસરા છે જાંબુવાન. આ બ્રહ્માજીનો અવતાર છે. ભગવાન શ્રી હરિએ પછી તો એને બુદ્ધિ આપી અને ભગવાનને એણે પ્રેમથી પોતાની દીકરી જાંબુવતી આપી. આ ભગવાનના બીજા લગ્ન થયા. પછી તો આખી સભા બોલાવીને ઓલા સત્રાજીત યાદવને બોલાવ્યો કે મેં તારા ભાઈને મારી નહોતો નાખ્યો, એ ગળામાં મણી પહેરીને ગયો, એને એક સિંહે મારી નાખ્યો, એને એક રીંછે મારી નાખ્યો, અને પછી એ રીંછ પાસેથી લડીને હું આ લઈ આવ્યો છું, આ તારો મણી. હવે શું થયું ખબર? આખી દ્વારકા જે કૃષ્ણ વિશે જેમ તેમ બોલતી હતી ને, સુકાન ફરી ગયું. એ સત્રાજીત વિશે બોલવા માંડ્યા. એ તારા મોઢામાં કીડા પડશે, એ ભગવાનની નિંદા કરી. આમ સત્રાજીતે કીધું તમે કાકા ભેગા જતા બધા મારી. એટલે યાદ રાખવાનું, દુનિયા આપણને ભગત કહે એનાથી આપણે ભગત નહીં, અને દુનિયા આપણને નાસ્તિક કહીને ચડાવી દે એનાથી આપણે નાસ્તિક નહીં. દુનિયાની પાસેથી સર્ટિફિકેટ મેળવવાની કોશિશ જ ન કરવી. આપણે જાણીએ ને આપણો ભગવાન જાણે કે આપણે કોણ છીએ. હા, ઓલું ગામમાં ભગત કરીને ચડાવી દે, પછી એને ઘણે ભાટીએ જઈને બસ સ્ટેન્ડે ઓલી પાણીપુરી ને દાબેલી ખાવાનું મન થાય, પણ ભગત હવે ખવાય નહીં. એટલે ગામ ચડાવે એમ ચડી ન જવું. કોક દી મન થાય તો પ્રેમથી 2-4 પાણીપુરીની પ્લેટ દબાવી દેવી. કોક દી મન થાય એમાં શું વાંધો? મારો મતલબ એમ નથી કે હું તમને એમ ચડાવું છું કે પાણીપુરી ખાવાનું ચાલુ કરજો ભગત હોય તોય, પણ મારો મતલબ એ છે કે દિલને દબાવીને ન જીવતા. આપણે જે નથી એવી રીતે જીવવા જઈએ તો એ દંભ કહેવાય, અને દંભ એ હૃદય ઉપર ભાર કરે. કોક દી વહેલા મરી જાય. અધ્યાત્મનો આનંદ જેદી આવે ને તેદી તો એની મેળે જ થઈ જાય. ભાવનગરના રાજ્યની અંદર ઓલા એક હરિજનને ભગવાન મળ્યા, એવી લોકવાયકા ફેલાણી.
ઇતિહાસની વાત છે આ. અને એ ભાવનગરના ધણી છે એ હરિજનના ખોરડે જઈને ઉભા રહ્યા કે બાપુ આવ્યા છે. ઓલો હરિજન તો ગાંડો થયો, ઓહો મારે ન્યા બાપુ પોતે ચરણમાં લાકડી પડે એમ પડ્યો છે. બાપુએ પૂછ્યું કે હેલા એવું સાંભળ્યું તને ભગવાન મળ્યા સાચું? બોલા કીધું બધા કે છે બાપુ, મને શું ખબર પડે? કીધું એમ નહીં, મને તું સાબિતી દે. એવે સમયે ઓલા એક જ વાક્ય કીધું કે અમારે ત્યાં આવવું હોય ને મહેલે અને તમારા દર્શન કરવા હોય ને તો અમને ઓલા ચોકીદાર જ લાકડી મારીને કાઢી મૂકે. એને બદલે ઈ 1800 પાદરનો ધણી આજે અમારા હરિજનના ખોયડે આવીને ઉભો રહ્યો ને, આ જ નિશાની છે કે મને ભગવાન, બાકી તમે થોડા મારું મોઢું જોવા આવો અહીં. આ જ નિશાની છે કે મને ભગવાન મળ્યા. બાકી તો આમાં શું કઈ થોડું કઈ ફરી ફેરફાર થોડા થઈ જાય. જ્યારે થાય, જ્યારે પ્રગટ થાય ત્યારે તો એની મેળેમાંથી સુગંધ આવે. બાકી તો ખોટા દંભ સિવાય કંઈ હોતું નથી. બસ આટલું કરો, જેટલું જે મારા તમારામાં હોય એટલું જ દેખાય એવી કોશિશ કરો. અધૂરા તો અધૂરા, એમાં શું છે? માણસ માત્ર અધૂરું જ છે. હા, પૂર્ણતા તરફ મને ને તમને કમસે કમ ઈચ્છા હોવી જોઈએ કે આપણે ન્યા પૂગવું છે. ઈચ્છા હોવી જોઈએ. એના માટે મારું ને તમારું થોડોક પરિશ્રમ પણ ભગવાનને દેખાવો જોઈએ. આટલું પૂરતું છે. દંભ મારી નાખે માણસને. તો દુનિયા ચડાવી દઈએ એટલે આપણે ભગત નહીં, દુનિયા ચડાવી દઈએ એટલે આપણે નાસ્તિક પણ નહીં. દુનિયા બોલવા માંડી સત્રાજીત વિશે જેમ તેમ, મોઢામાં કીડા પડશે ને આમ ને તેમ ને. સત્રાજીત ને ઘરની બહાર નીકળવું હમુથી પીડ્યું. એક દી વિચારે ચડ્યો કે હારું હું કરું કે આ દ્વારકાવાળા બધા મારા વિરુદ્ધમાં બોલતા બંધ થાય. એમાં દીકરી સત્યભામાને જોઈ. શતધન્વા નામના યાદવ સાથે સગાઈ થઈ ગયેલી હતી, તોય તે સામેથી દ્વારકાધીશના મહેલે ગયો ને કીધું મારે મારી દીકરી તમારા હારે પરણાવી. ભગવાને કીધું આમ ભોળા હો ભગવાન, મોઢાના મોરા. કોઈ એમ સામેથી આવીને કહે તો બહુ આમ હરખી નાનો પાડી હગે. કીધું સત્યભામાના લગ્ન તમારી આવે. ચોક્કસ ચોક્કસ, સારું, અમે જાન લઈને આવી જશું. અચ્છા, થયું કેવું? ઓલા સતરાજીતે ભગવાને સામેથી મણી માંગ્યો તો દીધો નહીં. અને હવે લગ્નની વિધિ થઈને એમાં દાઈજામાં ઓલો મણી આપ્યો. એટલે ભગવાન માંડવામાં ઊભા થયા કે સસરાજી તે દી માંગ્યો તો તે દી તમે મને દીધો નહીં, અને અત્યારે તમે મને મણી નથી દેતા, તમે મને ઘો દ્યો છો કે આ ઘો જાય. કારણ કે આના વાહે તકલીફ થઈ એટલે અત્યારે તમે મને ઘો દ્યો છો. એટલે એક કામ કરો, હવે તે દી જે મેં ઓફર કરેલી ને એ તમે સમજ્યા નહોતા, એટલે હવે તમે એ જ ઓફર હું તમને આપું છું. મણી તમારી પાસે રાખો અને સોનુજી નીકળે ને એ રેકડી ભરીને મારો ભાઈ પુગાડી દેજે. હવે આવી રીતે ભગવાનના 3 લગ્ન થયા. પહેલા રૂકમણી હારે, પછી જાંબુવતી હારે, સત્યભામા હારે. 3 લગ્ન એક હારે થયા હોય તો કંઈક ચા પાણીની સગવડ ન હોય તો હું યાર. હાલો હાલો, દ્વારિકાધીશ કી જય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ
भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे मेरो मुरली मनोहर नंद लाला मेरो मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला हे मेरो मुरली मनोहर नंद लाला हे कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला मेरो मुरली मनोहर नंद लाला हे भजो गोविंद गोपाला हे भजो गोविंद गोविंद गोपाला भजो गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला प्यारो बाके बिहारी नंद लाला हे भजो गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला हे भजो गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला हे कृष्ण गोविंद गोविंद गोपाला बोलिए गोविंद गोपाल भगवान की जय।
એક સમયે ભગવાન પુરુષોત્તમ પાંડવોને મળવા માટે થઈને યુયુધાન એટલે કે સાત્યકી એને સાથે લઈને ઇન્દ્રપ્રસ્થ ગયા છે. ભગવાન ઇન્દ્રપ્રસ્થ ગયા હતા. પરમાત્માને પધારેલા જોઈને બધા અત્યંત પ્રસન્ન થયા છે. યુધિષ્ઠિર ભીમને પગે લાગ્યા ભગવાન, અર્જુનજીને હૈયે વળગ્યા, નકુળ સહદેવે વંદન કર્યા કૃષ્ણને. હમણાં જ દ્રૌપદીના ને વિવાહ થયા છે. દ્રૌપદી આવીને કૃષ્ણને પગે લાગ્યા. એમાં એક વર્ષ સુધી કૃષ્ણ ભગવાન ત્યાં રહ્યા અને એક દિવસ વિજય એટલે કે અર્જુન અને કૃષ્ણ બંને જણા રથ લઈને નીકળ્યા છે અને જમનાજીના કિનારાના વનોમાં ફરતા હતા. જમનાજીના કિનારે જોયું તો એક સ્ત્રી તપ કરે. બંને જણા ત્યાં ગયા, દૂરથી જોયું. કૃષ્ણ ભગવાને બધું જાણતા જ હતા, પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે જઈને પૂછો તો કોણ છે, શું છે. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી અર્જુનજી ત્યાં ગયા છે. પૂછ્યું, આપ કોણ છો, શેના માટે અહીંયા તપ કરો છો? કાલિંદીએ કહ્યું, હું સૂર્યનારાયણની દીકરી છું. વસામી યમુના જલે, આ જમનાજીના જલમાં હું રહું છું. મારું નામ કાલિંદી. વિષ્ણુ ભગવાન મારા પતિ થાય એવી લાલસાથી તપ કરું છું. વિષ્ણુ સિવાય કોઈને હું પતિ તરીકે પસંદ નહીં કરું. અર્જુનજીએ કીધું, તો બહુ સારી વાત, તમારું તપ પૂરું થયું. કેમ? કીધું, મારી હારે છે એ વિષ્ણુ જ છે. કાલિંદીને રથ ઉપર બિરાજમાન કરીને પરમાત્મા લઈ ગયા છે હસ્તિનાપુર, ત્યાં ઇન્દ્રપ્રસ્થમાં, અને પછી દ્વારકાજી પધાર્યા અને કાલિંદી સાથે પણ ધામધૂમથી ભગવાનના વિવાહ થયા. આ જમનાજી કાલિંદી એ છે જે કૃષ્ણની સાથે આખી જિંદગી ભેગા રહ્યા છે. અમુક પાત્રો એવા છે જે ગોકુળમાં પણ છે, મથુરામાં પણ છે, દ્વારકામાં પણ છે. બેઠા બેઠા ગોતજો. એક તો કહી દીધી જમનાજી, ગોકુલમાં પણ વહે છે, મથુરાજીમાં પણ વહે છે, વિશ્રામ ઘાટ છે, અને દ્વારકામાં કાલિંદી પટરાણીના રૂપમાં જમનાજી છે. એવી રીતે અમુક લોકો છે જે કૃષ્ણની સાથે ગોકુલમાં પણ હતા, મથુરામાં પણ હતા અને દ્વારકાજીમાં પણ હતા. ગોતજો, મજા આવશે. કાલિંદીની સાથે પરમાત્માના વિવાહ થયા એટલા ચોથા: રૂકમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી. બીજા ચાર: મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા. કેવી રીતે થયેલા? કહે છે કાલિંદી સાથે ભગવાન શ્રી હરિના વિવાહ થયા પછી એક રાજાધિદેવી નામના ભગવાનના ફઈ હતા, એની દીકરી, એનું નામ મિત્રવિંદા. જ્યારે એનો સ્વયંવર થયો તો કૃષ્ણ ભગવાન ત્યાં જાય છે અને એનું હરણ કરીને લઈ આવે છે. પછી એક નગ્નજીત નામનો રાજા છે, અત્યંત ધાર્મિક હતો, એની સત્યા નામની દીકરી. સત્યા કહો અને નાગ્નજીતી કહો એ એક જ, કારણ કે નગ્નજીતની દીકરી તે નાગ્નજીતી અથવા તો નામ છે સત્યા. જેમ જનકની દીકરી જાનકી, એમ નગ્નજીત રાજાની દીકરી હતી, એનું નામ સત્યા હતું. ભગવાન શ્રી હરિ એની સાથે વિવાહ કરવા માટે થઈને ત્યાં ગયા. એના બાપાએ એટલે નગ્નજીત રાજાએ, જે અત્યંત ધાર્મિક છે, એણે પોતાની દીકરીને દેવા માટે થઈને રાજકુમારોની પરીક્ષા કરવા માટે થઈને એક પરીક્ષા રાખેલી. શું હતી? તો કે વીર પુરુષની ગંધ પણ સહન ન કરી શકે તેવા 7 બળદ રાખ્યા હતા. હજી એને નાથા નહોતા. ઈ આખલા 7 એને જે નાથી બતાવે, એને જે નાથ પહેરાવી દે, એની હારે મારી દીકરી પરણાવી. આ રીતની એણે પરીક્ષા રાખેલી અને અનેક લોકોએ પ્રયત્ન કર્યો પણ કંઈ વળ્યું નહોતું. ભગવાન શ્રી હરિ ત્યાં ગયા. પરમાત્માએ સામેથી એનો હાથ માંગ્યો છે. એટલે નગ્નજીત રાજાએ કીધું, મહારાજ, તમારા કરતાં વધારે શ્રેષ્ઠ પતિ તો મારી દીકરી માટે કોણ હોય? પણ મેં પહેલેથી આ પ્રતિજ્ઞા કરેલી છે, એટલે જો આપ એ કરી દો તો મને મારી પ્રતિજ્ઞા પણ થઈ જાય અને વાંધો ન આવે. ભગવાન શ્રી હરિએ લીલા માત્રમાં 7 રૂપ પ્રગટ કર્યા છે અને 7 રૂપ વડે કરીને 7 એ આખલાને નાથીને બતાવ્યા છે. અને ત્યારે સત્યા સાથે વિવાહ થયા. શ્રુતકીર્તિ નામના રાજા છે, એની દીકરી ભદ્રા છે, એની સાથે વિવાહ થયા છે. આ કઈ દેશની હતી, એની સાથે વિવાહ થયા. ઓલો નગ્નજીત રાજા છે, કોસલ દેશનો હતો. આ કોસલ કઈ એવું સાંભળો તો કઈ યાદ આવે? હા,
રામ ભગવાને બે જન્મ સુધી એ બધા ગામ સાથે સંબંધ બનાવી રાખ્યો છે. કૃષ્ણ રામ જ છે. કઈ દેશની હતી ભદ્રા, કૌશલ દેશની હતી સત્યા. અરે બીજું બધું છોડો, આ જ્યાં કૃષ્ણનો જન્મ થયો એ મથુરા હજી છે. એ વસાવ્યું તું રામના સગા ભાઈ શત્રુઘ્નએ. લવણ નામનો રાક્ષસ. ખેર હવે આ તો ઓલું કોબીના પાંદડા જેવું છે ભાઈ સાહેબ, ખોઈલે રાખો નીકળા જ કરે, નીકળા જ કરે, નીકળા જ કરે. એમ કથાનું એવું છે, કથામાંથી નીકળ્યા કરે. ખેર વાત નીકળી છે. તો લવણ નામનો રાક્ષસ હતો. મધુવનમાં એને મારીને શત્રુઘ્નજીએ મથુરા નામની નગરી વસાવેલી છે. એ વસ્તુ પણ ભાગવતમાં લખેલી છે. અને હવે મદ્ર દેશના રાજાની દીકરી, એનું નામ હતું લક્ષ્મણા, સ્વયંવરમાંથી શ્રી કૃષ્ણ એનું હરણ કરીને લઈ આવ્યા છે. આવી રીતના ભગવાનના 8 વિવાહ થયા. બધાય મળીને 8 નામ કરી દેશો. 8 પટરાણી કોણ કોણ? કઈ વાંધો નહીં, એકવાર હું બોલી જાઉં, ટ્રાય કરજો. રૂકમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા. અડધાને તો ભૂખ મરી ગઈ કે આ પૂછવાનું ક્યાં ચાલુ કર્યું. શું લાગે છે, હિંમત કરવી છે? પહેલી વારમાં જ કરવી છે કે હજી એકવાર બોલી જાઉં? કોણ ના પાડે? રૂકમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, સત્યા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવિંદા. એક રૂકમણી, 2 સત્યભામા, 3 કાલિંદી, જાંબુવતી. અડધે પૂગી ગયા. આ બાજુ વારો છે. સત્યા મૂળ સંભળાઈ ગયું. આ બાજુ આ ઉતાવળનું ફળ. કાલિંદી નહીં. લક્ષ્મણા, જય હો. ભણવા હજી જઈશ ને એ જ બોલે છો. એક મિનિટ, આ બાજુ વારો છે, પેપર તો ફોડી નાખો માં. હાલો વાંધો નહીં. ભદ્રા. હવે આ બાજુ. કઈ વાંધો નહીં, આટલી બધી મહેનત કરી તો એકાદી તો હું કહી શકું ને. મિત્રવિંદા. રૂકમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા. ભગવાનની પટરાણીઓ છે, માતાજી છે. જેટલી વાર નામ બોલો ભગવાનનું જ નામ છે, એનું ફળ છે. બેઠા બેઠા રમતું કરો. થોડીક વાર પૂરતી તો મજા આવી ગઈ કે નહીં? નહોતા બોલતા એ નહીં, કાન ઊંચાતા હોય કે હું કહે, મજા આવે. 12 રાશિ, એમાં કેટલાય અક્ષર હોય, એના ઉપરથી ભગવાનના નામ ગોતો, મજા આવે. અને કોઈ પણ રૂપમાં લીધેલું ભગવાનનું નામ તો ફલ આપ્યા વિના રહેતું નથી. અત્યારે હવે એને બોલાવીશ નહીં, પણ તમે તમારા જેવા ભગવાનનું નામ લેવાનું જેને ગમતું હોય એવા માણસ ભેગા થાય ત્યારે આવી રીતે રમત કરો. ભગવાનના 8 વિવાહ થયા. પછી મૂર દૈત્યને માર્યો, નામ પડ્યું મુરારી. ભૌમાસુરને માર્યો. ભૌમ ભૂમિનો દીકરો હતો. કેવી કેવી વાર્તાઓ મારા રામ. આમાં શું છે, આ 7 દિવસમાં બધું ના કહી શકાય. ભૌમાસુર ભૂમિનો દીકરો. હવે જો આ અસુર છે ને, એ અસુર એટલા હાટું છે કે એને ગમે ત્યારે ભગવાન રાજી થાય ને એના ઉપર પ્રસન્ન થાય, એક જ વરદાન માગે. ક્યું? હું મરું નહીં. એટલે ભગવાન તરત જ ના પાડી દે કે ઈ તારા કાગળિયા ઉપર હું સાઈન કરું નહીં. અને પછી ઓલા પોતાની બુદ્ધિ પ્રમાણે અઘરું ગોતે કે ભગવાનને અડધો નર ને અડધું સિંહ થવું પડે. ત્યાં સુધીમાં તો કેટલા વર્ષ નીકળી જાય, આનંદ કરે. એને એમ કે અહીંયા જ મજા છે બધી. આ ભૌમાસુરે કેવું વરદાન માંગ્યું ખબર? મારી હગી માં એમ કહે કે આને મારી નાખો તો જ હું મરું, બાકી મરું નહીં. લ્યો. કોઈ દુનિયામાં કોઈ માં છોકરાને મારી નાખવાનું કે કોઈ દી? એટલા હાટું
આ ભૂમિનો દીકરો છે અને ભગવાનની જે ઓલી 8 પટરાણીઓ છે ને એ કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ 5 અને ઓલું અંતઃકરણ ચતુષ્ટય, એમાંથી મન, બુદ્ધિ, ચિત્તને કાઢી નાખો અને અહંકાર. મન, બુદ્ધિ, અહંકાર અને પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આ કેટલા થયા? 8. એ અષ્ટધા પ્રકૃતિ કહેવાય. ભગવદ્ ગીતામાં લખેલું છે અષ્ટધા પ્રકૃતિ જ ભગવાનની સેવા કરવા માટે રાણીઓ બનીને આવી છે. એમાંથી આ સત્યભામા એ પૃથ્વીનો અવતાર છે. ભૂદેવી, લીલાદેવી અને શ્રીદેવી એટલે કે લક્ષ્મીજી, આ 3ના પતિ છે. એટલા માટે જ આ ત્રિપતિ એ જ તિરુપતિ. વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ છે, શંખચક્ર ગદા પદ્મધારી, દક્ષિણ ભારતમાં પહાડ ઉપર બિરાજે. એ તિરુપતિ ભગવાન છે. પૈસાવાળા ભગવાનો, જોરદાર. નંબર 1, તોય કરજદાર છે. દર વર્ષે બ્રહ્મોત્સવ થાય અને લગ્ન હાટું પૈસા નતા તે કુબેર પાસેથી ઉધાર લીધા અને એટલા પૈસા ઉધાર લીધા અને એવડા ઉત્સવ કરે છે તે હજી તો કુબેરનું વ્યાજ જ ચૂકવી રાખે છે. તિરુપતિમાં એવી પરંપરા, જેમ તમે હવેલીમાં જાઓ તો ગમે તે દી તમારે ઠાકોરજીના પાયણા કરાવવા હોય ને તો જે દી ઈચ્છો તે દી થાય, પલના ગમે તે દી થાય. એવી રીતે તમે તિરુપતિ જાઓ તો તમે કયો તે દી ભગવાન પૈણે, બોલો હો. હા, તમે જે દી કહો કે મારે ભગવાનના લગ્ન કરાવડાવવા છે, ઓલા તરત જ બધી તૈયારી કરે, માંડવો, આ તે બધું થાય. અને ભગવાન જેવા જાન લઈને નીકળે એટલે પછી બધા લોકો ઓલી હુંડીમાં પૈસા નાખે ને આમ તેને. તિરુપતિ ભગવાન ત્યાં તો ખૂબ લક્ષ્મીજી પધારે છે અને ખૂબ ઈ થાય. પણ ભગવાન જેવા પૈણીને પાછા આવે ને એટલે એ પૈણીને પાછા આવે ત્યારે ઘરમાં પછી ઘૂસે. એના પહેલા તો ઓલા કુબેરજી એટલે વાણિયા જેવી ટોપી પહેરીને આમ ઓલો ચોપડો લઈને હામાં આવે. હજી આજની તારીખે એ થાય છે. અને એ રીતના એક પંડિતજીને બનાવ્યા કુબેરજી, તે વળી આમ કરતા આવે પૈસા માગવા. કે પ્રભુ પૈણી આવ્યા દર વખતે. હો, પ્રભુ કે હા પૈણી આવ્યા. વધામણું આવ્યું, ખૂબ આવ્યું ભાઈ, તો મારું વ્યાજ. ભગવાન કે ભાઈ આપી દો, જે થતું હોય વ્યાજ આપો. તે વળી જેટલું વધામણું આવ્યું હોય બધું વ્યાજમાં જ જાય, મુદ્દલ તો હજી બાકી છે. એટલે જે પૈસાદાર ભગવાન દેખાય છે ત્યાં ભાવના એવી છે કે એ કરજદાર ભગવાન છે. અને જ્યારે ભક્તો ઈચ્છે ત્યારે એને પરણાવે છે અને પછી વળી વધામણા આવે ને વળી ઓલા કુબેરજી હે કરતા આવીને ઊભા રહીએ, વળી લઈ જાય. આવું છે ત્યાં. તો ભૂદેવી, લીલાદેવી, શ્રી, આ બધું છે ને ત્યાં દર્શન કરવા જાય ને ત્યારે ત્યાં બધા ઓલા પંડિતજી હોય ને, કોઈ દી ક્યાંય જાત્રામાં જાવ ને તો એમ હાવ આપણી રીતે ગંગાજીમાં ડૂબકી મારીને ન વયું હોય. ત્યાં જે હોય ને એને એ દક્ષિણા તો આમે લેવાના નામે લેવાના. એના કરતાં જે આપણે એમ લાગે ને મોઢું જોઈને કે હા આ રેડી છે, એને જરાક 5 મિનિટ આપણે એની પાસે બેહવાનું અને એને કહેવાનું કે આ અહીંયાથી જે નદી નીકળી છે, કે અહીંયા જે તીર્થ છે, કે અહીંયા આ ભગવાન જે બેઠા છે એ કોણ છે, શું છે, સમજાવો. બીજા બધાને મૂકો, આ દ્વારકાધીશ રહ્યા તમારી પાસે 2 કલાકનો ટાઈમ હોય ને તો એક મંદિર શું છે, કેવી રીતના છે એ બધું સમજાવે છે. પણ જાય ને માથું નમાવીને ઓલો બાયણેથી ખરીદેલો પ્રસાદ ને ઓલાય ધરે નહીં. ન્યાન્ય ઓલી કોથરી તોડીને થોડુંક રાખીને દઈ દે, જા. એમ થોડું હોય. તીર્થમાં જાઓ ત્યારે સમય લઈને જાઓ. આપણે ત્યાં તો એવું કહેવાનું છે કે માણસે ટાઈમ કાઢે ને ત્યારે કમસે કમ કોઈ પણ તીર્થમાં જાઓ ને ત્યારે 3 રાત રહી શકો ને એટલો સમય ત્યાં કાઢીને જવું જોઈએ. 3 રાત. એટલો બધો સમય શું કામ કીધું? એક તો પહેલી વાત કે એટલો બધો સમય નથી. 3 દી કે 3 રાત કોઈ એટલો બધો સમય નથી. 2 દિવસ ને 3 રાત થઈ શકે, પણ 3 રાતનો નિયમ છે. તો એટલો ટાઈમની અંદર શું કરવાનું કીધું કે ઈ ભગવાન એકલાને જ તમારે દર્શન કરી નથી આવતું રહેવાનું. મુખ્ય મંદિર એક હોય પણ બાકી ઈ આખા તીર્થમાં અનેક કથાઓ જોડાયેલી હોય, અનેક મંદિરો હોય, અનેક મોટા મોટા મહાપુરુષોના પધરાવેલા શ્રી વિગ્રહો હોય, એની સેવા પૂજા થતી હોય, એનું તે દર્શન કરવાનું, એની પૂજા કરવાનું પુરાણોમાં ફળ લખેલું હોય. અને અલગ અલગ જગ્યાએ, ગંગા તો એકની એક છે પણ ફલાણા ઘાટે સ્નાન કરવાથી આ ફળ મળે, આ જગ્યાએથી સ્નાન કરવાથી
આ ફળ મળે, આ જગ્યાએ ગૌદાન કરવાનું આ ફળ, આ જગ્યાએ અનાજનું દાન કરવાનું આ ફળ, આ જગ્યાએ ખાલી સૂર્યને પાણી ચડાવવાનું આ ફળ, એમ કરીને એક એકનું હોય. આ તો ટ્રેનની ટિકિટો હોય ને, કાં બસની ટિકિટો હોય ને, એ મોડું થતું હોય ને એમાં. અને અડધાથી વધારે તો જી જાયશ ને ઈ જ ગોતે કે આમાં ગાંઠિયા ક્યાં હારા મળે, ચા ક્યાં હારી મળે. ખરેખર ગુજરાતી આપણી પ્રજા આમ ફરે બહુ, પણ આમ ખાવું બહુ. તમે એમ કહો ને 11નું વ્રત કરો, કેમ કહો સંતોષી માતાનું વ્રત કરો, તો કે એમાં શું ખવાય, એટલે એમાં કેની પૂજા હોય એ પૂછતો ખરો. શરૂઆત ક્યાંથી થાય, એમાં શું ખવાય. ગજબ છે યાર, ખાવા સિવાય કંઈક બીજું તો વિચારો. એમાં હું ખવાય, એટલે એ મને જો ફાવે તો હું વ્રત કરું એમ. દુનિયામાં ખાઈને જાજા મરે કે ભૂખા જાજા મરે? ખાઈને જ મરે હે ને. તો પછી તીર્થોનો મહિમા છે. તીર્થમાં ક્યારેય પણ ભગવાન લઈ જાય તો બને ત્યાં જે રહીને જે ભજન પૂજન કરતા હોય, 1-2 દિવસ રહેવામાં એકાદા એવાને ગોતવાનો, એની પાસે તીર્થનો મહિમા સાંભળવાનો. ત્યાં શું કરવાથી શું ફળ મળે છે, કારણ કે બધાય તીર્થમાં દાનનું મહત્વ ન હોય, બધાય તીર્થમાં જપનું મહત્વ ન હોય, બધાય તીર્થમાં હવનનું મહત્વ ન હોય, બધે સ્નાનનું મહત્વ ન હોય, બધી જગ્યાએ જુદું જુદું હોય. કોણે કોણે બેસાડેલા છે, ક્યાં છે? દ્વારકાધીશ ભગવાનની બાજુમાં જ શારદા પીઠ છે. શારદા પીઠની અંદર સેજ 10 પગથિયા ઉપર ચડીને જાઓ તો ત્યાં હાચા ઓલું પારાનું શિવલિંગ, માણેકનું શિવલિંગ, એવડો માણેક કોઈ દી જોયો નહીં હોય. એવડું મોટું પન્નાનું શિવલિંગ, જે ઓલું નાની નાની વીંટી ઉપેરી નથી ફરતા બધા, હાચા હોય ખોટા હોય મારા રામ જાણે, એવડા શિવલિંગ છે. કર્યા દર્શન? આ તો એક કીધું, એવું તો કેટલું હોય. પણ ત્યાં જાણકાર હોય એની પાસે જાઓ, અને સ્વયં શંકરાચાર્ય ભગવાને ત્યાં પધરાવેલી મૂર્તિ આ તે એ બધા દર્શન કરો. દર્શન કરીએ તો એ પવિત્ર થાય. દ્વારકાધીશ ભગવાનના મંદિરમાં દ્વારકાધીશની જે મૂર્તિ છે એ કેટલામી છે તમે એમ સમજો? પહેલી છે નહીં. દરિયાના કિનારે મંદિર છે, મૂર્તિમાંથી ધીરે ધીરે કરતી કાંકરીઓ ખરે, નવી મૂર્તિ બેસાડે વારે વારે. દ્વારકાધીશની વેબસાઇટ છે, એના ઉપર જોઈ લેજો કેટલામી મૂર્તિ છે. સોમનાથમાં શિવલિંગ છે, એ કંઈ પહેલેથી રહેલું શિવલિંગ નથી, પછી બેહાડેલું છે. જગ્યા ઈ નહીં, પણ શિવલિંગ તો કેટલાય બદલી જાય, કારણ કે સમુદ્રના કિનારે છે ને પથ્થર છે, તો સ્વાભાવિક રીતે એમાંથી કાંકરીઓ ખરી જાય. અને અમુક સમય થાય ત્યારે એ સમયના જે મોટા મોટા વિદ્વાનો હોય એ લોકો ત્યાં નવું બેસાડે. આ બધી પ્રથાઓ છે. ત્યાં જાય સરખી રીતે કોકની પાસે બેસીએ તો પછી આ બધું જાણવા મળે. પછી ઓલા તમારા દીધેલા એની પાસેથી કામ કરાવો ને તો પછી દીધેલા 100 રૂપિયા લેખે લાગ્યા. બાકી તો એમને એમ ગયા અને એમને એમ દઈ નીકળી ગયા, ધર્મ થઈ ગયો. તો તિરુપતિ ભગવાન આપણને લાગે બહુ પૈસાદાર, હકીકતમાં કરજદાર ભગવાન છે. પણ આ વાર્તા સાંભળી હોય તો ખબર હોય ને. જ્યાં જાઓ ત્યાંનો મહિમા શ્રવણ કરવાની ચેષ્ટા કરો. તો ભૂદેવી એ ભગવાનના પત્ની છે. ભૂદેવી, લીલાદેવી, શ્રીદેવી, લક્ષ્મીજી એ 3ના પતિ છે. તિરુપતિ કહેવાય. સંસ્કૃત ભાષાની અંદર સજ્જનને તિરુ કહે. દક્ષિણ ભારતીય ભાષામાં જેમ આપણે શ્રી તેજસભાઈ ભીમાણી એમ કહીએ ને, એ શ્રી છે ને એની જગ્યાએ દક્ષિણ ભારતમાં તિરુ લખે. એ તિરુ શબ્દનો TH લખે પણ વંચાય ત. એ તિરુ એમ કરીને નામ લખે, એ તિરુશ્રીના અર્થમાં છે. એટલે શ્રીપતિ તિરુપતિ, સજ્જનોના પતિ તિરુપતિ. આમ પણ છે પરંપરાઓ. જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે આ બધી પરંપરાઓ જાણવી જોઈએ. તો ભૂદેવી, હવે ઓલો ભૌમાસુર એ આ ભૂદેવીનો દીકરો, પૃથ્વીનો દીકરો. માં એમ કહે કે મારી નાખો તો જ મરે. હવે વિચાર કરો, એ કઈ બને કોઈ દી? એટલે ઓલાએ બુદ્ધિપૂર્વક આવું વરદાન માંગ્યું કે મારી માં એમ કહે કે આને મારી નાખો તો જ મરે. એટલે ભગવાન એ ભૌમાસુરનો ઉદ્ધાર કરવા માટે જ્યારે ગયા ત્યારે સત્યભામાને ગરુડજી ઉપર ભેગા બેસાડ્યા અને લઈ ગયા. યુદ્ધના મેદાનમાં સત્યભામાએ પણ વિચાર કર્યો કે અહીંયા મારી તો હું જરૂર હશે, પણ ભગવાનની સામે બોલવાની કોઈની હિંમત પડે નહીં. દશરથ ભેગા કઈ ગયા હતા રામાયણની કથા રણમાં. અહીંયા કૃષ્ણ ભેગા સત્યભામા ગયા. ખૂબ લડે ને પેલાની સાથે અસ્ત્ર શસ્ત્રના પ્રહાર કરે, ભૌમાસુરનો વાડ વાંકો ના થાય. એમાં
એક સમયે ભૌમાસુરે ગદાનો પ્રહાર કર્યો અને સત્યભામાના કાન પાસેથી નીકળી ગઈ. જોરથી અસુરે કરેલો એ ગદાનો ઘા અને સનન કરતી જ્યાં કાન પાસેથી નીકળીને સત્યભામા ભગવાનના ચરણમાં ચોંટી ગયા. પ્રભુ આને થોડા રમાડાઈ, અરે આને મારી નાખો ને. ભગવાને કીધું થેન્ક યુ, એટલા હાટું જ તને ભેરી લીધી. પણ તને બીક ન લાગે ત્યાં સુધી તું આ બોલ નહીં ને આ બોલ નહીં ત્યાં સુધી ઓલો મરે નહીં. આ જ વરદાન છે. સત્યભામાએ કીધું ત્યાં તો ઓલો હાથમાં ત્રિશુલ લઈને મારવા આવતો તો એના પહેલા તો ભગવાન શ્રી હરિએ ચક્ર છોડીને જય શ્રી કૃષ્ણ કરી નાખ્યા. ભૌમાસુરને માર્યો. ભૌમાસુરનો ઉદ્ધાર થઈ ગયો. પછી ભૌમાસુરે કેદ કરેલી અનેક રાજકન્યાઓ જ્યાં હતી ત્યાં ભગવાન ગયા. ભગવાન શ્રી હરિના દિવ્ય સ્વરૂપને જોઈને 16,000 ને 100 ની સંખ્યામાં રહેલી એ બધી જ રાજકુમારીઓએ ભગવાનને પોતાનું મન અર્પણ કરી દીધું છે. ભગવાન શ્રી હરિએ જ્યાં મનને અર્પણ કરી દીધું, ભગવાન શ્રી હરિને જ્યાં એ બધી રાજકુમારીઓએ મનને અર્પણ કરી દીધું, ભગવાને સૌનો સ્વીકાર કર્યો છે. એક સાથે અલગ અલગ માંડવામાં એક જ વરરાજા દ્વારકાધીશ અને 16,000 ને 100 કન્યાઓની સાથે પરમાત્મા આ દુનિયાના સૌથી પહેલા અને કદાચ સૌથી મોટા સમૂહ લગ્ન, 16,000 સમૂહ લગ્ન ક્યાંય નહીં થયા હોય ને ભવિષ્યમાં આમ નજીકમાં તો કંઈ દેખાતું નથી થવાના ચાન્સ હોય. એક અમારું પોરબંદર બાજુ નીકળો છે વાલીડો, એ 1100 ને એવી રીતના કરે છે. પણ આ 16,000 સુધી તો કોણ જાણે અઘરું છે પૂગવાનું. ભગવાન શ્રી હરિએ 16,100 રાજકન્યાઓનો સ્વીકાર કર્યો છે. કદાચ કોઈને એવો વિચાર આવે કે આટલા બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા ને આમ તેને, તો સરખું સમજો. રાક્ષસને ત્યાં રહી આવેલી એ છોકરીઓ એ પોતાના બાપાના ઘરે જાય તો બધા એને સ્વીકારી લે. બોલો, ત્રેતાયુગમાં સીતાજી વિશે જેમ તેમ બોલતા હતા, તો આ તો દ્વાપર યુગ છે. અને એ 16,000 ને ન અપનાવે એવું ન હોય. હું એમ કહું કે સમજો 10,000 ને અપનાવી લીધી તોય 6,000 વૈધી. ભૂખ તો બધાઈને 3 વાર લાગે. સમાજમાં કેવડો મોટો હળો પેદા થાય આપ કલ્પના કરી શકો છો. એક દ્રશ્ય એ છે કે લોકો થૂ થૂ કરે કે કોઈ રાક્ષસને ત્યાં રહી આવેલી છે, આ અપવિત્ર હોય આમ તેમ. કારણ કે સીતા માતા વિશે ત્રેતાયુગમાં બોલે તો દ્વાપર યુગમાં ના બોલે. એક દ્રશ્ય છે લોકો નિંદા કરે અને બીજું દ્રશ્ય છે જો કૃષ્ણ અપનાવે. કૃષ્ણએ અપનાવવા માટે શું જોવાનું છે? 3 વસ્તુ. હું આ બધાને રોટલો આપી શકું એમ છું કે નહીં? યસ. હું આ બધાને માથે છાપરું આપી શકું એમ છું કે નહીં? યસ. ત્રીજી વસ્તુ, હું આ બધાના વસ્ત્ર આપી શકું એમ છું કે નહીં? યસ. તો ભગવાને એનો સ્વીકાર કર્યો એટલે દ્વારકાધીશની પટરાણી કહેવાય. હવે 2 દ્રશ્યની તમે કલ્પના કરો. એક છે લોકો નિંદા કરે છે, રાક્ષસને ત્યાં રહી આવેલી છે, આ પવિત્ર ન હોય. અને બીજો સીન છે નીકળે ને તો એ દ્વારકાવાસીઓ જગ્યા કરી દેતા કે ભગવાનની પટરાણી જાય છે. આ તમે સામાજિક રીતે એના સ્ટેટસમાં ફેર સમજી શકો છો. આટલા હાટું લગ્ન કર્યા. લગ્ન નથી કર્યા, જિંદગી આપી દીધી. અને એ તે ઓલા ગૌશાળામાં ગાયું પૂરી હોય એમ નતા રાખ્યા. એક એકને મહેલ આપ્યો છે. અને નારદજી જઈને જોઈ આવ્યા હતા. એક એકના મહેલમાં કૃષ્ણ જાય છે, પૂછે છે અને સન્માન સાથે રાખ્યા છે. પાછળની જે સ્ટોરી છે એની જિંદગીની કે ભૌમાસુર રાક્ષસને ત્યાં રહી આવેલી છે. કૃષ્ણએ કોઈ દી આંખના ઈશારે પણ પૂછ્યું નથી કે ત્યાં તારી સાથે શું થયું તું. પોતાની રાણી હોય એવી રીતે કૃષ્ણએ બધાને રાખી છે. આ સમાજમાં મોટું સ્થાન આપ્યું કહેવાય. અને આ સમજીએ ને ત્યારે ખબર પડે કે આના જેવો તો કોઈ થયો નથી ને કોઈ થશે નહીં. આ કેવડી મોટી વાત થઈ ગઈ ભગવાન. સેંથો પૂરેલો હોય અને ના હોય એમાં કેટલો ફેર એ જેનો પૂરેલો હોય એને ખબર પડે. એક સ્ટેટસ છે સમાજનું. કૃષ્ણએ આ બધાને જીવન આપ્યું છે. પણ ભગવાનની કૃષ્ણની વાત આવે ત્યારે ખુદની દ્રષ્ટિ ભૂંડીને એટલે કૃષ્ણ વિશે પણ સારું વિચારી શકતા નથી લોકો. કાં તો ભજોમાં, અને ભજો તો તમે એની સાઈડમાં વિચારો, એના વિશે જેમ તેમ ના વિચારશો. ચીર હરવા વાળો દોડીને દ્રૌપદીના ચીર પૂરવાઈ ગયો તો એ યાદ રાખવું જોઈએ. આ ભગવાન છે. આનું બધું મને ને તમને ના સમજાય. અરે આપણા કરતા થોડાક મોટા હોય તો એનું આપણને ન સમજાતું તો પછી અહીં સુધી. ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી, જસ્ટ લવ મી. અંગ્રેજી બોલીને કંઈ તમારી ઉપર ઓલું નથી કરતો, પણ ઇંગ્લિશમાં જ આ વાક્ય છે.
મારા ગુરુદેવ ભગવાન પૂજ્ય ભાઈ શ્રી એમ કહે છે કે એ ક્યાંક જતા હતા ને એમણે આ વાક્ય વાંચ્યું, ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી, એટલે મને સમજવાની કોશિશ ના કરો, ટ્રાય ના કરો, જસ્ટ લવ મી, મને પ્રેમ કરો, કારણ કે મને સમજવા જાઓ તો ગોથા ખાશો. ઈ વાક્ય કૃષ્ણના ફોટાની નીચે લખવા જેવું છે. ડોન્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી, મને સમજવાનું રહેવા દો, લવ મી, મને પ્રેમ કરો. સમજવા વાળાએ બહુ મહેનત કરી પણ કૃષ્ણ હજી, અરે મોહન નથી સમજાણો ને મોહનદાસ એ નથી સમજાતો. 3 ગોળીઓ ખાઈને આ દેશ માટે જિંદગી આપી દીધી પણ હજી મોહનદાસ પણ સમજાતો એની. ઓલું બરાબર ન કર્યું, ઓલું બરાબર, તો તને રાખવો તો. મોહનદાસ પણ સમજાતો નથી, મોહન પણ સમજાતો નથી. મોહનદાસની વાતો પણ હજી આપણે નથી સમજી શકતા. મોહનની વાતો એ સમજવામાં હજી ઝાઝી વાર લાગે. ભવિષ્યમાં કદાચ કોઈ સમજશે એવું ઓશો કહેતા. કૃષ્ણએ જીવન આપ્યું છે, આ યાદ રાખજો. 16,100 રાણીઓ નથી કરી, કૃષ્ણએ 16,100 રાજકન્યાઓને પોતાનું જીવન આપ્યું છે. પછી તો પ્રેમ કલહમાં રૂકમણીના કોપની ચર્ચા, ભગવાનની સંતતિનું વર્ણન, અનિરુદ્ધના અને રોચનાના લગ્ન થયા એનું વર્ણન, આવી રીતના અનેક કથાઓ છે. એમાં ભગવાન શ્રી હરિ અને સુદામદેવની વાર્તા પણ આવે. પણ હવે 12:15 થયા છે એટલે સુદામા અને કૃષ્ણના સખ્યની જે વાર્તા છે થોડીક લંબાઈને આપણે જોઈશું. અહીંયાથી જ્યારે, હવે અત્યારે નથી કહી શકતો કેટલા વાગે, અહીંયાથી જ્યારે મને બોલાવશે ત્યારે આવીશ. લગભગ 4 વાગે, આજે 4 વાગે આપણે કથાનો પ્રારંભ કરીશું અને એ પછી લગભગ 6 વાગ્યા સુધીમાં આજે આપણે કથાને અહીંયા વિરામ આપીશું. પણ હજી એક સેશન બાકી છે. વિરામ બધું યાદ નથી કરવું, મજા આવે છે. તમને તો આવે, સાચું કહું, અમારે તો કાયમ આ જ કરવાનું હોય, પણ અહીંયા કંઈક આ ભૂમિમાં કદાચ ભાઈશ્રી હમણાં અહીં કથા કરીને ગયા ને એના તરંગો હોવા જોઈએ, બીજું કંઈ ના હોય. એવડો જગન ભાટિયાની ઇતિહાસમાં નહીં થયો હોય અને તમારી નાતને ગૌરવ પ્રાપ્ત થયું. બહુ આનંદની વાત. આટલા લોકોએ પ્રસાદ લીધો, મેળો. ટીવીમાં અમે તો ચોંટી ગયા હતા આખી કથા. પછી મેં તો તે દિવસે તમને કીધું હતું, આજે હું પાછો કહું, અમારા ગુરુજીના તો સ્વાભાવિક રીતે પૂજ્ય ભાઈશ્રીનું દુનિયાભરમાં અનેક લોકો ફોલોઅર છે, એટલે એ કથા ટીવીમાં આવતી હતી. પણ ઓલા હિન્દી ભાષી બિચારા આમ હાંભળા કરે પણ એક અક્ષરે સમજે તો હરામો. ને એમાં ભાઈશ્રી અહીંયા ઓલા ભજન, આપણા દેશી ભજન ને ગાયતી, ઓલા તો હાવ એમને બેઠા રહીએ, મોઢું જોવે, બીજું શું થાય. એટલા હાટું થઈને મેં ઘરે ટીવીમાં એ કથા જોયેલી અને આખી એ ભાટિયામાં થયેલી ભાગવત સપ્તાહ એ તરત જ સાંભળીને લખતો હતો અને મેં એ આખી કથા હિન્દીમાં લખી અને નોટ ઓનલી લખી, ફેસબુક ઉપર એ આખી અપલોડ કરી. એટલે ઓલા હિન્દી ભાષી હોય ને એને તમારે ત્યાં જે કથા થયેલી એમાં ભાઈશ્રીએ જે પ્રસાદ વેચો એ ઓલા સમજી હગે એવી ભાષામાં લખીને એ પડ્યા, એ હજી ફેસબુક ઉપર તરે છે. જેને જોતા હોય એ લોકો એનો લાભ લે છે. આ રીતના કર્યું હતું. તો સ્વાભાવિક રીતે કદાચ અહીંયા આનંદ આવે છે, મોજ આવે છે. અને જે રીતે આ ગામની વસ્તી કરતા વધારે માણસ તો અહીં માંડવામાં છે. આટલા ક્યાં ગામ, આનાથી તો વધારે છે ને, એનાથી 10 ગણા છે. વારે વાલ્યો. એટલે આ છે તો પરમાત્માની કૃપા સિવાય આ બીજું શું હોઈ શકે. તે દિવસે આપણે ચર્ચા કરી ગયા ને, ભગવાન મહાદેવ એક જગ્યાએ માંડ્યા આડોટવા. કેમ તો કે અહીંયા કથા થયેલી છે કોઈ સમયે, એટલે આ હવા છે એ કદાચ એના એ પરમાણુઓને લઈને ચાલે છે. અને ત્યારે પણ ત્યાંય જુઓ, એ 7 દિવસની કથા પૂરી નથી થઈ ગઈ એમને. આજે જ હમણાં રણણભાઈ આવ્યા ત્યારે અમારે વાત થઈ, ભાઈ કથા પૂરી નથી થઈ ગઈ. એવી રીતના ત્યાં તો લોકો પ્રસાદ લઈને વયા ગયા. એ તમારી આખી જિંદગીની યાદી છે, ચોક્કસ, એમાં કોઈ સવાલ નથી. પરંતુ ગૌશાળા બની ને એનાથી એ કથાનું ફળ પણ મળ્યું. થોડાક જ વર્ષની અંદર એના તમને દિવ્ય ફળ એ પ્રાપ્ત થશે. આ ગામમાં પણ કદાચ મંદિરોમાં સત્સંગ ચાલુ થાય તો થાય. હું કેદીનો વાહે તો પડ્યો છું. શિવ પુરાણ સિદ્ધનાથની પાસે અને રામ મંદિરમાં રામાયણ, 2 તો થવા જ જોઈએ. કોક ને કોક તો કરશે. અને અહીંથી અમે કોક દી આંટો મારવા નીકળતા, મેં તો કીધું ને અમે લગાડી દે, એમાં શું વાંધો, અમારે તો આ જ કરવાનું છે, એમાં કંઈ વાંધો નથી. પરમાત્મા કરે આવા દિવ્ય દિવસો અહીંયા આવે. આવો અત્યારની કથાને વિરામ આપીએ. 2 મિનિટ માટે પરમાત્માનું નામ ગાઈએ, એ બાદ કથા વિરામ કરીશું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલ.
भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, हे भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, हे मेरो मुरली मनोहर नंद लाला, 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 कृष्ण गोविंद गोविंद गोपाला, हे कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, हे भज मुरली मनोहर नंद लाला, भज मुरली मनोहर नंद लाला, प्यारो बाके बिहारी नंद लाला, प्यारो बाके बिहारी नंद लाला, कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, मेरो मुरली मनोहर नंद लाला, मेरो मुरली गाइए, नंद लाला, हे मेरो मुरली मनोहर नंद लाला, मेरो मुरली मनोहर नंद लाला, भज गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, भज 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 मुरली मनोहर नंद लाला, 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 कृष्ण गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद गोपाला, 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 श्री द्वारिकाधीश की, श्री गोवर्धन नाथ की, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु भगवान की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, श्री वृंदावन